નમસ્કાર. થાક્યા? આમ તો થાકીએ તો કેવી રીતે? આમ તો આનંદનો પ્રસંગ છે એટલે લોકોને હળવું મળવું, પણ હળ્યા મળ્યા કે ફોને નહીં, પેલું વોટ્સએપ સંદેશો મોકલી દીધો, એ રીતે જાતે મોકલ્યો કે કોકનો આવ્યો હતો ને એને ફોરવર્ડ. બહુ બદલાણું ભાઈ, બહુ બદલાણું. જો કે તમે કહેશો કે અમે કરીએ શું, ક્યાં, કોને મળવા જઈએ? પહેલાં તો હા, મારે તમને એ પૂછવું જોઈએ કે ઘેર છો? કારણ કે અત્યારે તો મોટી મુશ્કેલી એ દિવાળીમાં ઘેર જ ન રહે. દિવાળી આવતા પહેલાં બુકિંગ ને છાપાઓમાં પણ પાછું આવે 80% 90% બુકિંગ થઈ ગયા છે હોટલોના, ને વાહનો મળે નહીં, ને રેલવેમાં જગ્યા નથી, ને બસોની વધારાની સર્વિસ દોડે છે, એ પેક, વિમાનના ભાડા 2-3 ગણા થઈ જાય. હવે એવું કંઈક વાતાવરણ છે કે આ 12 મહિનાનો તહેવાર ગણાય દિવાળી, પણ એમાંય ઘેર નથી રહેવું. ઘેર નહીં રહેવાનું પાછું કારણ એ લોકો એમની રીતે આપે છે. મને એટલું એમ સમજાય છે કદાચ એવું છે કે પહેલાં જેવું આમ થોડુંક આમ આશાએશવાળું જીવન નથી, કમ્ફર્ટેબલ નથી જીવતા. બધા દોડે છે, બહુ વ્યસ્ત બહુ છે, અને જે રીતે જીવવું છે અને જેવું વાતાવરણ છે એમાં કમાવવું પડે, બહુ કમાવવું પડે, એટલે બંને દોડવું પડે. એટલે પતિ પત્ની બેઉ દોડે. એટલે 12 મહિનામાં બંને પાસે એકમેકને માટે સમય નથી. છોકરાઓને ભણવાનું, એનું કંઈક એટલું ભારણ, એના પાછા એવા વિષયો, પાછા એમને એટલા બધા બીજા વર્ગો ભરવાના, ને ટ્યુશન, ને આર્ટ, ને ક્રાફ્ટ, ને ઓહો, છોકરા આમથી આમ દોડતા હોય, એમના જીવને જપ નહીં. એટલે આમ જુઓ તો આખા ઘરમાં હવે તો આમ 3 જણ જ હોય છે, ધણી ધણિયાણી છોકરું, 2 નથી હોતા છોકરા, પણ એ 3 જણને 3 ઓરડામાં જપ નથી. એ કંઈક દોડ્યા જ કરતા હોય છે, બધા દોડ્યા જ કરતા હોય છે. સાથે મળીને બેસવાનો સમય નથી. બધાના ટાઈમ ટેબલ જુદા છે. ડાઇનિંગ ટેબલ 8 ખુરશીનું બનાવે છે, પણ બેસનારા 3 પણ ભેગા હાજર નથી હોતા. અને હાજર હોય છે એની દશા એવી હોય છે કે ભાઈને પેલું શું કહેવાય, ડાયાબિટીસ છે એટલે એ ગળ્યું ન ખાઈ શકે. બેન છે એ ડાયટ પર છે એટલે એને 1 ખાખરાથી ચાલે. અને બાબો કે બેબી છે એ ફ્રેન્ડ્સમાં નાસ્તો કરી લે. એટલે ક્યારેક તો મને એમ થાય કે આ 2 જણા જે એટલું બધું દોડીને કમાઈને ઘેર લાવે છે પૈસા, એ શેને માટે લાવે છે? પેલો જે મહારાજ આ લોકોના ટાઈમ સાચવવા માટે રાખ્યા છે, રાંધે છે, કદાચ એને માટે? કે આ 3 રૂમ કે 4 રૂમ સાફ સૂફ કરે છે એને માટે? કદાચ ડ્રાઈવર, માળી, જે કોઈ આવતા હોય બીજા એવા કર્મચારી, એમને માટે આ બધું કમાય છે? કારણ કે આ જો 1 કે 2 રોટલી માટે આટલું બધું દોડવું પડે તો એ તો ગળે ઉતરેવું નથી. 2 રોટલી તો કોકની પાસે જઈને માગો તો આપી તો દે, એટલે કંઈ ન કરું તો રોડવાઈ જાય. પણ આટલી દોડાદોડમાં એકમેકની સાથે બેસવાનો સમય નથી. ત્યારે આ તહેવારો જ એક એવો સમય આવે છે કે જ્યારે એમને સાથે થોડીક રજા મળે છે. એટલે કદાચ એ લોકો એવું આયોજન કરે છે કે આપણે આ ગાળામાં ઘરેથી જ બહાર જતા રહીએ બધા ભેગા, એટલે એટલીસ્ટ થોડા દિવસ તો સાથે બેસાય, સાથે હરાય ફરાય, થોડી વાતો થાય, હસાય રમાય, એટલે કદાચ જાય છે. અને હા, પેલું સાફ સૂફી ને ઘરનું ખાવાનું બનાવવાનું ને એ તો બધું ગયું. એટલે એવી રીતે કોઈ થાકવાનો પ્રશ્ન હવે રહ્યો નથી. એટલે મજાના આનંદથી સમયસર, કેટલાક તો મને લાગે છે ધનતેરસે નીકળી જતા હશે, ચોપડા પૂજન વગેરે કરીને જે દિવાળી કેટલાક નીકળી જાય. કોક હોય છે એવા સમજવાળા પાછા કે બેસતા વર્ષે સવાર સુધી રહે અને પછી નીકળી જાય. પછી દુકાનવાળાને તો 5મ ને 7મે મુહૂર્ત થાય. ઘરમાં રહેવું, પેલું તો આખું ઘર, મેં વાત કરી હતી એમ, તમે જે વાઘ બારસથી પહેલાંથી સાફ સૂફી કરીને એના પ્રત્યેક ખૂણેથી બાવા જાળા પાડીને એની સાથે સ્મરણોનું અનુસંધાન તાજું કરીને જે તૈયાર કર્યું છે, એ ઘરમાં રહેવું ગમે તમને?
એટલે બધા જ સાથે મળે, પછી બધા સાથે રાંધે, પછી બધા સાથે જમે, અને પછી બધા સાથે એકબીજાને ત્યાં મળવા જાય. આ સાથે હોવું, ટુગેધરનેસ, બેસતા વર્ષે એ માણી હોય તો ઉત્તમ. બાકી જ્યાં બેસીને અત્યારે મને જોતા સાંભળતા હશો એ હિલ સ્ટેશન પર ખુલ્લી હવામાં, મને ભેગો ગણી લેજો તમારી. બસ ઘણા હોય છે એવા, ઘણા એમ કે કવિ અમે છે ને બાપુ જ્યાં ગયા હતા ને, શું નેચરલ બ્યુટી હતી. તમે હોત ને સાહેબ 5-6 કવિતા ફટકારી દેત. હવે એને કેમ મારે સમજાવવું કે એ ફટકારાય નહીં, એ કંઈ ઘાણ ઉતારાતો નથી, એને એનો સમય લાગે. પાછું આમાંનો એક પણ જણ જે આપણને હરખ કરીને અત્યારે કહે છે, એ પ્લાનિંગ વખતે આપણને કહેતો નથી કે કવિ તમારા માટે વ્યવસ્થા કરી છે, ભેગા આવજો. જોક સપાટ. પણ એ તમારું જીવન છે, તમારો આનંદ છે, તમારો પરિવાર છે ને, એને સાથે રહેવાનું આ હાર્ડ અર્ન વેકેશન છે. તો એ આનંદ્યું હશે, બહુ રાજી. કોઈ ખાસ હવે કોઈના ઘેર જતું નથી. એટલે એ દિવસો ગયા જ્યારે મેં વાત કરી હતી એમ, સ્કૂટરો ઉપર લોકો દોડાદોડી કરતા હોય ને ઘર ગણતા હોય. હવે તો પોતાના ઘેર બેસીને બધાએ રાહ જોઈ હશે. આજે ભાઈ બીજ છે. બેન તમારી સાથે બનેવી ને બધા પ્રવાસમાં આવ્યા હોય તો જુદી વસ્તુ છે. બાકી બેન અને ભાઈના સંબંધના જે આપણી પાસે સુંદર તહેવારો છે, એક રક્ષાબંધન છે, એક આ ભાઈ બીજ છે, એક બીજો વચ્ચે અમારે સૌરાષ્ટ્ર બાજુ છે વીર પસલી વાળો, કે જેમાં ચાંદા તારી ચાંદકી ને મારી પોષી પૂનમનો ભાઈની બેન રમે કે જમે એમ બેને પૂછવાનું ચાંદા સામે રોટલીમાં કાણું કરીને જોઈને, અને ભાઈએ જવાબ આપવાનો કે જમે. તો બેનનો આખા દિવસનો ઉપવાસ હોય એ પૂરો થાય. ભાઈ આખો દિવસ એને કારણે ફૂટેજ બરોબર લે. સાંજે જો હું જમે નહીં કહું, રમે કહીશ તો ભાઈ તારો ઉપવાસ ભૂખ્યા રહેવું પડશે. પાછળ મમ્મી પપ્પા કડક થઈને જોડે રહે કે એવી ગમત નહીં કરવાની, બેને આખો દિવસ ઉપવાસ કર્યો છે એટલે જમે જ બોલવાનું. આ બધા સંબંધો જગતના સૌથી નિર્વ્યાજ સંબંધ માટે નો જે આપણા મનમાં જે ભાવ છે ને, એને ઉજવનારા આ પર્વો છે. ભાઈ પાસેથી બેનને કંઈ જોતું જ નથી. તમે સિનેમાના દ્રશ્યમાં જુઓ છો આમ પેલું હાથમાં આમ લઈને આમ પાછળ નાખે છે ચોખા, એ કહે છે કે આ હવે પૂરું, તને આપી દીધું, હવે હું ચાલી. એટલે તો એના થાપા આપણે સાચવીએ છીએ લાંબો સમય દિવાલે. અને જવતલ આપે છે જ્યારે પાલોમાં ભાઈ, ત્યારે ભાઈ એમ કહે છે કે આ બધું તારું. આ એકબીજાને આપવાનું, એમાં ક્યાંય પેલી લીગલ નોટિસ આવતી નથી, કોઈ અધિકારોની લડાઈની વાત આવતી નથી, સિવાય કે એવા પ્રકારના ક્લેશમય સંબંધો હોય. બાકી તાલીમ તો આ છે. નાના હોઈએ ને ત્યારે બેનને આમ ટપલીએ મારીએ ને તો બા કે હાથમાં કાંટા ઉગશે, અને ખેતરની વાડ ઉપર જે હાથિયાથોર હોય ને એ બતાડીને કે આ એવા ભાઈઓના હાથના પંજા છે. આવો સંબંધ, એ આ ભાઈ બીજ એનો મહિમા છે. રક્ષાબંધન એવો દિવસ કે જ્યારે બેન ભાઈના ઘેર આવે છે રાખડી બાંધવા, અને ભાઈ બીજ એવો સંબંધ છે, દિવસ છે કે જ્યારે ભાઈ બહેનના ઘેર જમવા જાય છે. આમ તો યમ પણ એ દિવસે હથિયાર હેઠા નાખી દે, એવો આ સંબંધ છે ભાઈ બીજનો. તો એવો સ્નેહ. ભાઈ બહેનો વિશે તો ભવિષ્યમાં ક્યારેક વિગતે વાત કરીશ, આજે તો આટલું ઘણું છે. પણ હા, એક વાત મારે સમાપનમાં કહેવી છે. આમ તો ત્યારે ને અત્યારે એમ જ મન તો ચાલે એવા વયના મુકામ પર છું, પણ આ એક કોઈ આવતું નથી એ વિશે મારી એક રચના છે, બહુ વાયરલ થઈ છે, તમારી પાસે કોક સ્વરૂપે પહોંચી હશે. તો આજે હું પોતે જ જ્યારે વાત કરું છું ત્યારે શું કામ એ તમને ન સંભળાવું ફરી એકવાર. કોઈ ના આવ્યું ઘરે, ના કોઈને મળવા ગયા, કોઈ ના આવ્યું ઘરે, ના કોઈને મળવા ગયા, ટેબલે કાજુ બદામો જેમના તેમ જ રહ્યા. સાહેબ, એક જમાનામાં કાજુ બદામ બહુ દૂરની વાત હતી. કોક સગાએ રાખ્યા હોય ને તો ધીરે રહીને ખિસ્સામાં મુઠ્ઠી વાળી લેતા હતા. હવે તો એ પડ્યા રહે છે. આમ પણ પહેલાની માફક ક્યાં કશું એ થાય છે.
આમ પણ પહેલાંની માફક ક્યાં કશું એ થાય છે. એ જ ટેબલ ક્લોથ છે, ના ચાદરો બદલાય છે. ઘૂઘરા, મઠિયા ને મોહન થાળ ના કોઈ ખાય છે. થોડી શુગર ફ્રી મીઠાઈ ડીશમાં પીરસાય છે. બારણે પ્લાસ્ટિકના તોરણ ને સ્ટીકરમાં લાભ શું. ચોંટાડેલા છે લાભ ને શું, છોટે એ ઉખડી જાય. બારણે પ્લાસ્ટિકના તોરણ ને સ્ટીકરમાં લાભ શુભ. લક્ષ્મી પગલાં ઉંબરે ક્યાં કંકુથી દોરાય છે. સાહેબ આ પ્લાસ્ટિકના તોરણ મારા વાલા કોઈ દિવસ સુકાય જ નહીં. સુકાય ને તો તમને ખબર પડે સુખ દુઃખ આ બધી ઘટનાઓ જીવન સાથે જોડાયેલી છે. બારે માસ લીલાછમ રહે એ અકુદરતી છે. એ નવા કપડાની જોડી ન બૂટ પર પોલિશ કરી બોણીની આશા લઈ ઘર ઘર નહીં ગણાય છે. કે તારા મંડળ, ભોંય ચકરી, કોઠી ને રોકેટ એ લૂમ ટેટાની ક્યાં રસ્તે ઠાઠથી ફોડાય છે. એ વખતે અમને બહુ પર્યાવરણનું નહોતું હો, એટલે કે સાપની ટીકડીનો એ કાળો ધુમાડો શ્વાસમાં. સાપની ટીકડીનો એ કાળો ધુમાડો શ્વાસમાં. આજ એ સ્મરણોની શેરીમાં બધે પથરાય છે. હા, સમય બદલાય સાથે કેટલું બદલાય છે. હા, સમય બદલાય સાથે કેટલું બદલાય છે. તોય એવું લાગતું કંઈ ભીતરે ગુંગળાય છે. પણ આપણે તો સમાપન મસ્તીથી કરીએ. આ તહેવારો તમે માણ્યા જ હશે. હજુય પાંચમ સુધી પૂરતો સ્કોપ છે. તમારું નવી શરૂઆતનું મુહૂર્ત જ્યારે હોય ત્યારે પણ તહેવારોને મન ભરીને માણજો. પ્રવાસે ગયા છો તો એ સ્થળને પણ મન ભરીને માણજો અને પછી પાછા આવીને બધાને હળજો મળજો. મારી તમને સૌને વળી એક વખત શુભેચ્છા.